મોર્નિંગ થઈ ગઈ છે, પણ જો સવારમાં મમ્મી આવે એટલે જો ફ્રીજ સાફ કરે છે. સાહેબ હજી તો ઉઠાડી દીધી મને કે ઉઠો, કરવાનું છે આ કામ. દીધું તક માર્યા કેમ કે થોડું બોડી ઠંડુ કરવા માટે ગરમી આવી ને એટલે સવારે રોજ મળશે મમ્મી આવ્યા એટલે. હા જો બધું ઉખેરીને બેઠા છે. તો આપણે રેડી થઈ ગયા છીએ અને હવે ઓફિસે જઈશું. ને જો મમ્મી પાછળ કંઈક ના કંઈક કામ કર્યા જ કરે છે ઉઠ્યા ત્યારના. ચલો તો મળીએ ઓફિસ. બાય બાય. ગેટ થઈ ગયા છીએ આપણે ભાઈબંધ. ફટાફટ લિફ્ટ પહોંચાડે ને ફટાફટ પહોંચીએ નીચે. પછી ઉપર જાઉં છું. ફોન આવ્યો મમ્મીનો કે બેટા તરબૂચ ભૂલી ગઈ છે. તરબૂચ કેમ કે સવાર નાસ્તો નહીં કર્યો અમે, તો કે થોડું ફ્રૂટ્સ લઈને જા. ચલો ભાઈ આવો અમારો ફ્લોર. મૂકી દે અંદર. ઓફિસ તો પહોંચી ગયા છીએ ભાઈ. હજી હેર બી નહીં સુકાણા કેમ કે પેલું સ્વિમિંગ પુલ વાળું બધું હતું ને ત્યારે કાઢી દીધું એટલે. ચલો ફટાફટ જઈએ અંદર. થઈ ગયું છે મોડું થઈ ગયું છે ભાઈ. તો થોડું કામ કરતાં કરતાં જોડે તરબૂચ ચોકલેટના ડબ્બામાં તરબૂચ પેક કરીને આપ્યું છે મમ્મીએ, તો થોડુંક ખાઈ લઈએ. ચલો તો હું જઈ રહી છું જમવા ફ્લેટ ઉપર, કેમ કે ગરમા ગરમ મમ્મી જમાડશે આજે તો, એવા માટે તો જઈએ ફટાફટ. ચલો લિફ્ટ આવતી નથી. પહોંચી ગયા છીએ તો બહુ જ ગરમી છે ભાઈ. બાળી નાખ્યું આખું. મેં ગ્લોવ્સ કે કંઈ પહેર્યું નહોતું એટલે તો ફટાફટ જઈએ. જમવાનું ચાલુ થઈ ગયું એવું મને ફોન આવ્યો કે તું ક્યાં રહી ગઈ. ચલો તો ફટાફટ જમવાનું ચાલુ મારા વગર યાર. હે મસ્ત કર્યો. જોવા હોય તો બધું હવે શું બનાવ્યું છે? 56 ભોગ. બધા મોજ કરે જમવામાં. ચલો હું જમી લઉં હવે. આ લોકો જમીન નીકળી ગયા છીએ અને મેડમ અમને મૂકવા આવે છે. આ તો મેં કેમ આખા વ્હાઈટ થઈ ગયા છો હાથમાં. શું કહેવાય પેલી સંન્યાસ લઈ લીધો છે. ચલો લે આપણે પહોંચી ગયા હતા ફરી ઓફિસે. રાતે તો ઊંઘ આવશે કેમ કે આજે બહુ બધું ખાઈ લીધું છે હદ વગર. 56 ભોગ એકારે. 5 વાગે નીચે તો આવી છું તો બહુ જ તડકો છે ગજબ. આમ ચાલો થોડું ફરી લઈએ બાને આવ્યા જ છીએ તો. ચલો તો આપણે નીકળી ગયા છીએ ઓફિસથી. ફટાફટ જઈશું ને લેવા આવે છે જેની એ જઈએ. રસ્તામાંથી થોડુંક આઈસ્ક્રીમ જેવું બી લેતા જઈએ મમ્મી માટે, એમને ભાવે છે એટલે. ચલો બાય. ચલો ફટાફટ. અચ્છા ટાઈમ એમ આવી ગયા મેડમ બાકી લેવા. પહોંચી ગયા હતા ને જમવાનું થઈ ગયું છે રેડી. હાલી ઊંડી જો કેવાનું શાક બનાવ્યું છે મમ્મી? ટમેટાનું શાક ને હવે આ કંઈક બનાવે છે. હા જો અલગ અલગ બધું બધા રેડી. તો જો આ બે રોટલાના ઉપરનું શું કે એને પૂળીઓ રોટલો ખાઈ છે ને અમે આખું ખાઈએ છીએ. આમ ના ખવાય છોકરીઓ. દુખી નહીં થઈએ. લોકો નીકળી ગયા છીએ બેડમિન્ટન રમવા. ન્યુ મેમ્બર જોઈન. મમ્મી નીમ લાગે તો હારા જ લાગે.
So we are going to ગુજરાતી પર મારે બધી પબ્લિક છે ગુજરાત. જોયું તમે કેવું મને સંભળાઈ દીધું આને. અમે જઈએ છીએ બહાર બેડમિન્ટન રમવા એન્ડ ટુ હેવ સમ ગુડ તો અમે ફરવા જઈએ છીએ બહાર એન્જોય કરવા જઈએ છીએ બેડમિન્ટન રમવા જઈએ છીએ અને આઈસ્ક્રીમ બી ખાવા જઈએ છીએ. ગેસ કરો આ રોડ. ગેસ કરો આ રોડ. પછી આપણે કોઈ મળતા નહીં આ રોડે. તો બેડમિન્ટન ચાલુ કર્યું છે. 200 નો માલ મસ્સો જેવો. ઓહો સોરી અમે લોકો આવી ગયા છીએ બાસ્કિન રોબિન્સમાં આઈસ્ક્રીમ ખાવા કેમ કે હવા બહુ ચાલતી હતી તો બેડમિન્ટન હાઈલું નહીં આટલું બધું. હે બહુ બધા ફ્લેવર છે નાઈસ. બહુ બધા ફ્લેવરો છે ભાઈ. કંઈક ટ્રાય કરીએ. બધી ટ્રાય કરી લે હમણાં એક કરીને બને. ये वाला मेरे को ट्राई करो. वो બ્લેક કરન્ટ આલમંડ ને આ કુકીઝ ઇન ક્રીમ કેવું લાગ્યું મમ્મી? બહુ મસ્ત છે. મજા આવી. ચલો બાસ્કિન રોબિન્સનું કંઈક તો સારું મળ્યું. ગ્રામીશુની અહીંયા ચાખણી થાય નહીં ભાવતું. કડવું લાગે. કોફી હતી ને ઉપર એટલે નીચે આઈસ્ક્રીમ જેવી નથી કેક છે એટલે મમ્મી લોકો નીકળી ગયા છીએ ને આ મેડમ સમજે છે કે મામા ફઈમાં કેમ લગ્ન થાય. હા શીખી લીધું પટેલ. શીખી લીધું તમે અમારી સાઈડ કેમ મેરેજ થાય. નહીં સમજાણું તો એ તું કાચી રહી ગઈ. શીખવું પડશે એને હજી. સમજાવી દઈશ ને. બસ ના છોકરા જોડે ના કરાય. માસીના છોકરા જોડે ના કરાય. મેડમ શું તમારું શું કેવું? મારો ભાઈ છે તો એ મારા ઓછું જેની તો માસીની દીકરીને મારા ભાઈનું કરે કે ના કરે? ના કરે. સમજી ગઈ. સમજી ગઈ. હવે એના પાછળનું લોજિક થોડું ઘણું કદાચ એવું હોઈ શકે કારણ કે માસી હોય ને પોટેન્શિયલ ઘણી વાર એવું બની શકે કે બે બહેનો હોય એ સાસરે જોડે જઈ શકે ને બે ભાઈઓ જોડે. તો માસી પોસિબલ છે કે ક્યાંથી બી બની શકે. અહીં એક બાજુ તેલ નાખવાનું ચાલુ થઈ ગયું. એક્ઝામમાં ફેલ થાય ભાઈ. તને કેમ ઇન્ટરેસ્ટ નથી? લે હા બે આ એક્ઝામમાં ફેલ થવાની હે ને ખબર નહીં પડતી યાર તમને. થઈ ગયું હે. માસીના છોકરાઓ જોડે ના થાય હા અને કાકાના છોકરાઓ જોડે ના થાય. હા ઓકે પરિવાર થાય એના હારે ના થાય. માં ફઈના છોકરાઓ જોડે થાય. ફઈના છોકરા જોડે થાય. કારણ કે ફઈ બીજા ઘરે સાસરે ગયા હોય હા. એટલે ફઈનો પરિવાર અલગ કહેવાય. અને શું કહેવાય મામા ઓબ્વિયસલી મમ્મી અહીંયા આવી ગયા હોય તો મમ્મી આપણા ફેમિલીની કહેવાય. મામાના ઘરે એટલે થઈ શકે એના માટે. પણ કેટલાક સાઈડ એવું હોય કે મામાના ઘરે પણ ના જાય. મારી મમ્મી બાજુ એવું હોય કે મામાના ઘરે સાસરે ના જાય ફઈના ઘરે સાસરે જાય. એ પણ હોઈ શકે. એટલે આ હીરમાં મામા ફઈ બંનેમાં ના થાય. આહિરમાં થાય. આહિરમાં બી હોય ને કે ભાઈ રીજન વાઇઝ જેમ કે મારા ફાધર બારાડી બાજુના છે તો ત્યાં મામા ફઈ બધી બંને બાજુ થાય. મામાના ઘરે બી દીકરી સાસરે જઈ શકે ફઈના ઘરે બી જઈ શકે. મારી મમ્મી બાજુ જે શું કહેવાય જુનાગઢ બાજુના છે ત્યાં મામાના ઘરે સાસરે ના જઈ શકે ફઈના ઘરે જઈ શકે કારણ કે મામા એક મામાનું ઘર કહેવાય ત્યાં સાસરું બનાવવું એવું. અને એકચ્યુઅલી તમને લોકોને કોઈને ખબર ના હોય તો ખાલી હિન્દુઓમાં નહીં ઓલ ઓવર ધ વર્લ્ડ જ્યાં બી રોયલ ફેમિલીઝ હતી ને ક્રિશ્ચન લઈ લો આજે વ્હાઇટ બ્રિટિશર્સ છે પછી તમે તો જેટલા
ત્યાં બી રોયલ ફેમિલીઝ હતા વર્ષો પહેલા એન્ડ બધા જ પેલામાં એટલું સાઉન્ડ હે આનું. હા લાલભાઈ મારે જાવું છે. એવું નહીં કે ખાલી હિન્દુઓમાં જ શું કે મુસ્લિમમાં જ થાય કે મુસ્લિમમાં તો કાકાને ઘરે થાય બરાબર, પણ બાકી બીજી હિન્દુ કોમ્યુનિટીઝ બી છે, દરબાર લઈ લો, રાજપૂત લઈ લો, બધામાં મામા ફઈમાં તો થાય જ. પ્લસ રોયલ ફેમિલી દરબાર રાજપૂતમાં મામા ભાઈમાં નહીં થતું, કોણે કીધું? થાય થાય. ઓકે હાલો અહીંયાથી એક યસ આવ્યું. દરેક જગ્યાએ દુનિયામાં રોયલ ફેમિલીમાં થાય બીકોઝ એ લોકોને બ્લડ પ્રિઝર્વ કરવું હોય એવું એ લોકોની મેન્ટાલિટી હતી. તો એકચ્યુઅલી આ ક્રિશ્ચિયન્સમાં બી થાય છે, બધે થાય છે. ઓકે પણ હવે નથી થતું, એ લોકોએ મૂકી દીધું ને આપણે ઘણી કોમ્યુનિટીઝે પકડી રાખ્યું છે, હજી બી મામા ફઈમાં કરતા હોય છે. બાકી જે ઘણા તમે કિંગ્સ અને કિંગ્સની હિસ્ટ્રી જોશો ને તો એ લોકોએ કરેલું હોય. કદાચ આઈ એમ નોટ 100% શ્યોર, પણ જે ક્વીન એલિઝાબેથ જેમની હમણાં ડેથ થઈ છે એમના બી જે હસબન્ડ છે એ કંઈક એમની અલગ ફેમિલીમાંથી જ આવે છે, દૂરની ફેમિલીમાંથી જ છે, પણ છે એ ફેમિલી જેવું. ઓકે થેન્ક યુ યાર, બહુ નોલેજ છે તમારામાં. આવું નોલેજ અમારા વ્લોગમાં બાંટતા રહેજો તમે યાર. બોર થશે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીએ ફરી એક નાના મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.